તો ચાલો મિત્રો, હવે હું ટ્યુશન પહેલાં જે સર પાસે ભણતો તે ટ્યુશન ક્લાસ હજી પણ કરાવે છે અને તમને બતાડું કે કેવા કેવા છોકરાઓ અહીંયા રમે છે. અત્યારે તો પહેલાં છે એવું કંઈ નથી રહ્યું. જો અહીંયા બધા રમે છે, જો આ બધા છોકરાઓ છે. તો તમને બધા છોકરા બતાડું છું, તેને પૂછપરછ આપણે કરીએ કે મજા આવે કે રમવાની કે નથી મજા આવે. તો આ સાગરભાઈ છે, આ સાગરભાઈ અત્યારે બેટિંગ કરે છે અને ઓલા ભાઈ બોલ ફેંકે છે. આ ગ્રાઉન્ડ છે ને આ બધા જો આ બધા આ પૂરો છે. પૂરા કેમ છે? સારું છે ને પૂરા? તો તમને બીજા માણસો પાસે બતાડું તે અટાણા ભણવામાં અત્યારથી ધ્યાન દે છે અને ખૂબ જ કામ કરે છે. જો હા ભાઈ. તો ચાલો મિત્રો, હવે અમે ઘરે જવા માટે નીકળી ગયા છીએ અને બધાને મારા તરફથી રામ રામ ભાઈઓને. અને રસ્તે જો અમે રસ્તે પહોંચી ગયા. આ રસ્તો છે, આ જો કેવું મસ્ત મજાનું વ્યૂ છે. કાલે તો અહીંયા ફોટા પાડવા આવ્યા હતા અને કાલનો તમે બ્લોગ તમારો જોયો હતો ને અમારા બ્લોગમાં મજા આવે તો તમે તારે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. અને તમને આવા વિડીયોમાં મજા આવતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ તો કરી જ દેજો, એટલે તમને આગળના વિડીયો મળી શકે. ઓકે મિત્રો. તો મિત્રો અમે રસ્તામાં જવા લાગી ગયા છે. તો મિત્રો તમને અમારા ધાર વિસ્તારના ગેમરો બતાડું છું. તો તમે જો સ્પેશિયલી કડ્ડામાં જ બેઠા રહ્યા છે. તો જો આ છે અમારે જો ફ્રી ફાયર લવર. આ છે જો આંગળી સીધા. જો તો અત્યારે તો અમે કંઈ બરાબર નથી. વિશાલભાઈ છે, વિશાલભાઈ ભણીને આવ્યા છે. તો મિત્રો અમે આજ બીજી દુકાન આવી ગયા, ખોડિયાલ પાન સેન્ટર, ભરતભાઈની દુકાને. તો આ જરા સુનિલભાઈ, સુનિલભાઈ કેમ છે? મજામાં ને? તમે આજ પણ પાછા એટી કેટીમાં દેખાવ છે એટલે કાંઈ નથી ને? હા અમારા જીતુ સરકાર. આ અક્ષયભાઈ, ભાવેશભાઈ કેમ છે માવા પાનમાં? તો મિત્રો તમને મસ્ત મસ્ત મજાનો માવો ખાવો હોય ને તમારો ભાવેશભાઈ એક નંબર માવો બનાવશે. એકવાર આવો તો આ જરૂર ખોડિયાલ પાન સેન્ટર છે ભાઈની દુકાન. તમારે મેપમાં સર્ચ મારી લેવાનું એટલે આવી જાય. ને આ ભાઈ ભીંગરથી સ્ટ્રિંગ સોડાના માફિયા છે. તો હાલો તમને બીજા વિડીયોમાં મળી જશે.